નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચાર પર. વડોદરાથી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી. 65થી વધુ ગામોને મળી છે રાહત. વિગતવાર વાત કરીએ તો કોરોના કાળ દરમિયાન બંધ રહેલી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે બોરસદ અને આંકલાવ વિસ્તારના લોકોને મોટી રાહત મળી છે. આ ટ્રેન સેવા રોજિંદા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે સસ્તું અને ઝડપી પરિવહનનું સાધન બનશે. લાંબા સમયથી સેવા બંધ હોવાથી લોકો રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભર હતા, જેના કારણે સમય અને ખર્ચ વધ્યો હતો. સ્થાનિક પ્રતિનિધિઓના સતત પ્રયત્નો બાદ રેલવે વિભાગે ફરી આ સેવા શરૂ કરી છે. ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ભારત ભૂમિ ન્યૂઝ इंडिया, वडोदरा. नमस्कार। आज ये जो ट्रेन सर्विस पिछले 4 साल से बंद थी, माननीय एमपी साहब के प्रयास से आज शुरू कराई गई है। ये काफी दिनों से बंद था और ये जब एक्सीडेंट हुआ था ब्रिज का, उसके बाद एमपी साहब के प्रयास से और एमपी साहब ने जो माननीय रेल मंत्री जी से बात की तो उन्होंने आदेश दिया कि इस सर्विस को जल्दी से जल्दी शुरू कराया जाए। तो बड़ा अथक प्रयासों से पिछले 100 दिनों में पूरा ट्रैक और पूरा सेक्शन रेडी कराया गया और ये ट्रेन शुरू कराई गई। साथ ही 2 महत्वपूर्ण चीजें कही गई कि सुबह 5 बजे इसको शुरू कर रहे हैं ताकि स्टूडेंट्स, वर्कर्स और साथ ही यहाँ से जो खोया जाता है वो भी बड़ौदा तक सुबह 9 बजे तक पहुँच पाए। ये सर्विस जो वासद तक थी, इसको हम कठाना से हमने बड़ौदा तक की है ताकि लोग बड़ौदा तक पहुँच पाए और शाम को भी बड़ौदा से शुरू होकर यहाँ पे वापस आएगी। तो ये महत्वपूर्ण कार्य कराए गए एमपी साहब के प्रयासों से और मुझे पूरा विश्वास है कि यहाँ के लोग इस सर्विस का पूरा उपयोग उठाएंगे। धन्यवाद। आज रोज कठाणा गामेथी वडोदरा सुधी मेमू ट्रेननी શરૂઆત થઈ રહી છે. હજારો યુવાનોની અપેક્ષા હતી, અહીંના સામાજિક આગેવાનોની અપેક્ષા હતી કે જે કોરોના કાળમાં બંધ પડેલી આ રેલવે એ ખૂબ સરસ ચાલુ થાય ને લોકોને એની સુવિધા મળે. મેં મારી રજૂઆત આદરણીય સંસદશ્રીને પહોંચાડી. સંસદશ્રીએ કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીજીને પહોંચાડી અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે. તો સૌ પ્રથમ રેલવે મંત્રી શ્રી, આપણા સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ વિસ્તારના બધા આગેવાનોની, યુવાનોની લાગણી પહોંચાડી અને આજે આ રેલવેની શરૂઆત થઈ રહી છે. આજે આજના વિશેષ કાર્યક્રમમાં આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત છે, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પણ ઉપસ્થિત છે અને એના હજારો કાર્યકર્તાઓ, યુવાન મિત્રો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી અને ખૂબ જ આ એક સારા કાર્યની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર વિસ્તાર વતી હું આ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર, સાંસદશ્રી અને તમામનો આભાર માની અને આ કાર્યને ખૂબ સારી ગતિ આપવા માટે ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. આજ રોજ કાંઠાગાળાના ગામ કઠાણાથી વડોદરા સુધીની જે કઠાણા ટ્રેન કહેતા હતા એ કોવિડમાં બંધ થઈ ગયેલી હતી, પરંતુ આદરણીય વડાપ્રધાન, આપણા દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી શ્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ ટ્રેનની ફરી શરૂઆત થઈ રહી છે. આ લોકલ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજી, આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ, હસમુખભાઈ પટેલ, એ બધાની ખૂબ ચિંતા હતી કે જે આ ટ્રેન બંધ થઈ છે એ ટ્રેન બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરાવીએ. આપણા રેલ મંત્રીશ્રીને મળી અને આ ટ્રેનની શરૂઆત જ્યારે આજે થઈ રહી હોય ત્યારે કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે. આ શુભેચ્છાઓ મારી નથી, પરંતુ લોકલ નાગરિકોની છે, લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે. ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ, સુવિધાનો ઉપયોગ કરીએ. અને જ્યારે ડીઆરએમ શ્રીને મેં વાત કરી કે આ કઠાણાથી વાસદની જે ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે, જ્યારે ગંભીરા બ્રિજ પડી ગયો હતો ત્યારે, અને એમને આ રજૂઆત સાંભળી વડોદરા સુધી જ્યારે લંબાવી છે, હજુ પણ ઘણા બધા સ્ટોપેજ આપણને જરૂરી છે, એ પણ સ્ટોપેજ આપશે, સુવિધા પણ સારામાં સારી મળશે. રેલ તંત્રએ આપણને ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી છે. ડીઆરએમ શ્રી, એમની ટીમ અને આપણા રેલ મંત્રીશ્રીનો હું દિલથી આભાર માનું છું અને આપણા લોકલ ધારાસભ્ય, કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજીનો પણ હું આભાર માનું છું કે એમને ખૂબ પ્રેશર મારી પર લાવી અને આ ટ્રેન જે ચાલુ કરાવી છે એ ટ્રેનની સુવિધા મળી છે. હજુ પણ આપણા જિલ્લાના
ઘણા બધા વિકાસના કામ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે બાકી છે, આપણા કેબિનેટ મંત્રી અને આપણા રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે અને આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સંગઠનના બધા જ ભેગા થઈ એક ટીમથી કામ કરીશું તો બધા જ કામમાં પૂર્ણ થશે. આપણા આણંદ જિલ્લાના નાગરિકોને હું વિશ્વાસ દિલાવું છું કે જે કંઈ કામો બાકી છે એ કામ તમને પૂર્ણ કરી આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને જે સુવિધા મળવી જોઈએ સુવિધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મળશે. આજે ફરીથી રેલ મંત્રીશ્રી, પ્રધાનમંત્રીશ્રી, આપણા મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની આણંદ જિલ્લાની સૌનો દિલથી આભાર માનું છું અને આજે જે નાગરિકો આવ્યા છે અમને શુભેચ્છા પાઠવી છે એમનો પણ દિલથી આભાર માનું છું.